તો હાય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ. તો સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. તો અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે આપણે જાગી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 8. મમ્મી નાસ્તો કરે છે અને આપણે નાસ્તો કરી લઈએ પછી. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે કામ ઉપર. તો ચા નાસ્તો કરી લઈએ અને પછી આપણે જઈએ કામ પર, કારણ કે આપણે જે કામ છે એ તો કરવું જ પડશે. તો મળીએ આપણે ચા નાસ્તો કરીને. તો હાય ગાઈઝ, અત્યારે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો ચાલો નાસ્તો કરવા માટે. ચા, રોટલી અને બટેટાનું શાક છે અને હરગવો પણ છે. તો ચાલો નાસ્તો કરવા માટે. તમારે ન કરવો હોય તો હું કરી લઉં નાસ્તો. તો મળીએ નાસ્તો કરીને. તો હાય ગાઈઝ, અત્યારે આપણે જઈએ છીએ કામે. ચા નાસ્તો કરી લીધો છે તો આપણે કામ કરીએ અને મળીએ કામ કરીને. તો આપણે જઈએ કામે. તો હાઈ ગાઈઝ, અત્યારે આપણું કામ પૂરું થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ ઘરે અને આજે પાછું જવાનું છે આપણે બહાર. તો બનાવી છે આપણા બ્લોગમાં, આપણે દેખાડશું આગળ તમને કે ક્યાં જાય છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જાઓ. મળીએ છીએ આપણે ઘરે જઈને. તો હાઈ ગાઈઝ, અત્યારે આપણે જમી લીધું છે, ઘરે આવી ગયા હતા, જમી લીધું કામેથી અને હવે જઈએ છીએ આપણે ગલતેશ્વર જવા માટે. અને મમ્મી જમે છે અને આપણે જમીન ઉભા થઈ જાય છે અને આપણે જઈશું ગલતેશ્વર. 4-5 ભાઈબંધ છે. તો મળીએ આપણે આગળ રસ્તામાં બનાવી આપણા બ્લોગમાં. તો હાય ગાઈઝ, અત્યારે આપણે નીકળી ગયા છીએ લોકેશન સાઈડ, ગલતેશ્વર સાઈડ. હિંમતભાઈ ગાડી આખા છે અને બીજા આપણા ફ્રેન્ડ પાસે આવે છે. તો બનાવે છે આપણા બ્લોગમાં. ગલતેશ્વર જઈને દેખાડવાનું લોકેશન, મહાદેવનું મંદિર. હાય ગાઈઝ, અત્યારે આપણે બીજી ગાડી આવી ગઈ છે. આપણે નેત્રાંગ પહોંચ્યા છીએ અને જે એક ગાડી પાછળ આવે છે જોઈ શકો છો, આપણા વિજયભાઈ ને બબલી છે બે. અને જે ગાડી પાછળ આવે છે આપણે હવે મળીએ ગલતેશ્વર જઈને. અને હિંમતભાઈ ગીત ગાય છે નવું સ્ટાન્ડિંગ. કલશ મેકિંગ છે, થોડાક દિવસ દેવાના ગાડીમાં. માર્કેટમાં અમારે રહેવાનું છે. તો ગાઈસ જોઈ શકો છો મહાદેવનું મંદિર. તમે જય ભોલેનાથ. આપણે ત્યાં જવાનું છે. મળીએ આપણે ગલતેશ્વર જઈ. હાય ગાડી, ત્યારે આપણે પગ્યા છીએ મહાદેવ મંદિરે. જોઈ શકો છો અહીંથી આપણે ગાડીની પાર્કિંગની ટિકિટ લીધી છે. 3 ટિકિટ લીધી છે, 3 ગાડીની આપણે. અને હવે જાય છે અંદર મહાદેવના મંદિરે. ગાડી પાર્કિંગ કરી દઈએ અને તમને દર્શન કરાવું મહાદેવના અંદર. જોઈ શકો છો અત્યારે બધા ફ્રેન્ડ આવેલા જાય છે અંદર. વિજયભાઈ આપણે બ્લોગિંગ કરે છે. જાય છે આપણે અંદર. दर्शन कर लेજો બધા મહાદેવના. आपको अंदर जाके दर्शन कराता हूँ. अभी ये गार्डन देख सकते हैं आप. અહીંથી ચલો ભાઈ ગાર્डन માટે આપણે. गार्डन इधर छोटा सा. जो सूरत में रहते उसको पता है महादेव का मंदिर गलतेश्वर. तो आप कमेंट में लग दीजिए गाइस कि आप कहाँ से ब्लॉग जोता है मेरा. तो તમે કમેન્ટ કરી નાખજો.
सकते हो गाइज, तो જોઈ શકતો હો તમે અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. દર્શન કરી લેજો બધા મહાદેવના. આ છે ભોળાનાથનું મંદિર આપણે ગલતેશ્વર. મહાદેવ આગે દેખ ગલતેશ્વર ભાઈ હિંમતભાઈ ફોટો પાડ્યો છે એના ફોનમાં અને વિજયભાઈ આપણા બ્લોગિંગ કરે છે. આ મંદિર છે પગે લાગી લેજો. તો હવે આપણે જઈએ છીએ અંદર ટિકિટ લઈને નાહવા માટે. તો દેખાડું તમને સ્વિમિંગ પુલમાં અંદર ટિકિટ લઈ છે ભાઈ. दर्शन कर लीजिए बताएं. तो मिलिए આપણે अंदर जाइए. तो गाइस अभी एंट्री ले लिया हमने अंदर. अभी नीचे जा रहे हैं, देख सकते हैं तापी मैया. तो जरा આપણે नीचे जाइए છીએ. देख सकते हो આ છે સુરતની તાપી. જોઈ શકો છો તમે ગાઈઝ. અને અત્યારે આપણે હાલ્યા જઈએ છીએ બધા ફ્રેન્ડ લોકો. પાછળ હાલ્યા આવે છે બધા गाइस. अभी मैं आपको इधर से व्यू दिखाता हूँ. तो गाइज देख सकते हो सब नहा रहे. देखो आपको इधर से कम दिखेगा, नीचे जाके आपको दिखाता हूँ मैं. तो बने ब्लॉग में હું દેખાડો તમને નીચે જઈને આપણો ગલતેશ્વરનો વ્યૂ. देख सकते हो क्राउड. આપણે નાઈ લઈએ અંદર જઈને. મળીએ પછી અંદર જઈને આપણે. अभी हम रेडी हो रहे हैं, कपड़े निकल लेते हैं और जाने नहाने के लिए. देख सकते हो. तो अभी हम शूट नहीं कर पाएंगे, मिलते हैं नहाने के बाद. तो મળીએ છીએ આપણે નાઈને. બનાવી દો આપણા બ્લોકમાં. અત્યારે આપણે માવ ખાવા માટે બેઠા છીએ. જોઈ શકો છો બધા નાઈ નાઈને બેઠા છે. અને આપણે જીલિયાનો આપણે નાખ્યા ના તો ગાય જોઈ શકો છો હિંમતભાઈ જાય છે નાવા. ક્યાં ગયા આપણી ગયા ઓય નાખ દો આમાં. હા ગાઈઝ અત્યારે આપણે નાઈ નીકળી ગયા છીએ બહાર. અને નાઈ લીધું બહુ. અત્યારે કેટલા ગયા છે 5:30 જેવું થઈ ગયું છે. અને બધા નાઈ નીકળી ગયા છે. અને હિંમતભાઈ બનાવે છે ફાકી બાકી ખાઈને જઈએ આપણે હવે ઘરે. પછી અત્યારે આપણે નાઈ લીધું છે. ફાકી ખાઈને જોઈ શકો છો આ બધું ખાલી થઈ ગયું છે. હવે બધા જવા મળે છે ઘરે. આપણે જઈએ ઘરે અને મળીએ ઘરે જઈને. બનાવી દો આપણા બ્લોગમાં. અત્યારે નાઈને થાકી ગયા આપણે અને હવે જાય છે આપણે ઘરે. તો હિંમતભાઈ આપણી ગાડી લેવા ગયા છે અને ગાડી લઈને આવે છે. અને આપણા 2 શૂટર હાલ્યા આવે છે. અને ગાડી કાઢી લીધી છે. અને હિંમતભાઈ આપણા ગાડી લઈને આવે છે. તો આપણે બેસીને જઈએ ઘર બાજુ. તો મળીએ આપણે સાઈડ આપણા. તો બન્યા રહીશું આપણા બ્લોગમાં. હિંમતભાઈ ગાડી કાઢી લીધી છે. તો હાય ગાઈઝ આપણે નાહીને ગલતેશ્વરથી 7 વાગે ઘરે આવી ગયા હતા. તો પાછા ઘરે આવીને ફ્રેશ થઈ ગયા હતા. અને ફ્રેશ થઈને થાકી ગયા હતા તો ઘડીક આરામ કરી ગયા હતા. અને અત્યારે આપણે જસ્ટ જઈ ગયા છીએ અને હવે જમી કરી લઈએ. તો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.